દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કુકાવાવના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। મોટી કુકાવાવ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓની તપાસ તેમજ લેબોરેટરી તેમજ સાથે વિનામૂલ્યે દવા પણ દર્દીઓ નારાયણને આપવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી તેમજ પ્રાંત અધિકારી કમલેશ નંદા તેમજ જિલ્લા સર્વેલન્સ અને મેલેરિયા અધિકારી ડોક્ટર એ કિંગ સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયા તેમજ કુકાવાવ તાલુકા પંચાયત સ્ટાફ તેમજ અમરેલી જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ટીમ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કુકાવાવ તાલુકાના સરપંચની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મહેમાનના અધિકારીઓના આગમન બાદ કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ કરાયો હતો। વિવિધ સાપ્તાહિક સ્વાગત પ્રવચન બાદ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા કેમ્પમાં આવેલા તમામ ડોક્ટરની મુલાકાત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજના સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલા દર્દી નારાયણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની શુભકામનાઓ સાથે આશીર્વાદ પણ આપતા પણ જોવા મળ્યા હતા। કેમ્પને સફળ બનાવવા કુકાવાવના સરપંચ ફોજી સંજયભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયતની ટીમ સાથે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ। વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમરેલી અનુસંધાને આજે કુકાવાવ ખાતે મેડિકલ કેમ્પનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આમાં તમે જોઈ રહ્યા છો જે પ્રકારે દર્દીઓ લાભ લેવા માટે લાઈનમાં ઊભા છે અને ખાસ કરીને સમગ્ર આરોગ્યની ટીમ અને ડૉક્ટર ટીમનો હૃદયથી આભાર માનું છું। તેમજ કુકાવાવ ગ્રામ પંચાયતનો પણ આભાર માનું છું, કુકાવાવ તાલુકા ભાજપની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું। જે પ્રકારે વ્યવસ્થામાં 2 દિવસથી મહેનત કરતા હતા કેમ્પના આયોજન માટે અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું આયુષ્ય 100 વર્ષ કરતાં પણ વધારે થાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરી છે અને આ કેમ્પમાં જે પણ દર્દીઓ ભાગ લેવા આવ્યા છે એ સાજે થઈને પોતાને ઘેરે જાય એ પ્રકારે પણ નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરી। શાંતિ વર્ગ કોઈ નથી, બહુ સરસ ડોક્ટરે મસ્તી ના મળે। તમે શું કહેતા હતા? કાનનું સારું તપાસ કર્યું, દાંતનું અને આખીનું તો સારું તપાસ કર્યું અને અમરેલી જવાનું કીધું મંગળવારે બુધવારે। તમારું નામ? શાંતિભાઈ માધાભાઈ લોહાર। અને તમારું નામ દાદા? હેલાભાઈ અમરભાઈ મિસ્ત્રી। ઓકે, તમે આવા નવા કામ કરતા રહેજો। આજે આશીર્વાદ તમારા મોદી સાહેબ। બરાબર છે માં, તમને બધી સારવાર મળી ગઈ? મળી ગઈ, બધી મળી ગઈ, બધી બહુ સારી મળી ગઈ સર્વે। તો તમે શું કહેવા માંગો છો? મારા કામ કરતા રહેજો, બધા આશીર્વાદ મોદી સાહેબ કરી।